પરંતુ મોટી સંખ્યામાં આપણા શુભેચ્છકો અને આપણા હમદર્દો દિલી ઉત્સાહ હોવા છતાં આપણા આ અધિવેશનમાં સદેહે હાજર રહી શક્યા નથી, પરંતુ તેઓ તેમની વિચારધારાથી અને દરેક રીતે આપણી સાથે જ છે. તેમના મોટી સંખ્યામાં શુભેચ્છાઓ પ્રાપ્ત થયા છે. તે બધાના શુભેચ્છા પત્રો વાંચી શકવા અસમર્થ છું, કારણ કે સમય થઈ ગયો છે અને નામાવલી લાંબી છે. તેમાંથી એક સંદેશાનું વાંચન હું કરું છું, ત્યાર પછી બીજા બધા જે શુભેચ્છકો છે એમના નામો હું રજૂ કરીશ. તેમાં જનાબ મોહમ્મદ વડિયા સાહેબનો સંદેશો કેનેડાથી પ્રાપ્ત થયો છે, જે અત્રે હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું. સોસાયટીના સૂત્રધારમાંનો એક રૂહે રવા મરહુમ ડૉક્ટર એમી કાજી સાહેબની જન્મભૂમિ શિક્ષણ અને પ્રગતિના ધામસમા કઠોર કસ્બામાં બિરાદરી ભેગી થઈ છે. ડૉક્ટર સાહેબની સેવાની જ્યોત કઠોરના દેશ પરદેશોમાં સેવકો જેવા કે જનાબ અબુબકરભાઈ ઇસાક સાહેબ, જનાબ રજા કાજી સાહેબ, આચાર્ય અમલા સાહેબ, યુકેમાં જનાબ અહમદભાઈ વાવડા સાહેબ વગેરે સજ્જનોએ જલતી રાખી છે. શાયરો અને કર્મવીરોની ભૂમિ કઠોરની મહેફિલ, બજાર વગેરે દ્રશ્યો શુભ સંદેશ લખવા પેન ઉપાડવા આંખો સામે ભમવા લાગ્યા. સૌને સલામ. સોસાયટીને વધુ સહકાર સૌ આપે અને કોમ વિકાસની રથયાત્રા પૂર ઝડપે દોડે એ જ દુઆ. હવે જે મહાનુભાવોના સંદેશાઓ પ્રાપ્ત થયા છે તેમના મુબારક નામો આપણા લોકલાડીલા સંસદ સભ્ય અહમદ મોહમ્મદ પટેલ સાહેબ દિલ્હી, જનાબ હુસૈન અહમદ ભૈયા સાહેબ કેનેડા બાબુભાઈ, જનાબ અહમદ ઇસ્માઇલ વાવડા સાહેબ લંડન, જનાબ અલી આઝમ ઇસ્માઇલ સાહેબ લંડન, જનાબ મોહમ્મદ અહમદ દાદાભાઈ સાહેબ દુબઈ, જનાબ યાકુબભાઈ મુલ્લા સાહેબ કેનેડા, જનાબ શૌકત અલી સિદ્ધાર્થ સાહેબ બોટ્સવાના, જનાબ અબ્દુલ સમદભાઈ શેખ સાહેબ યુકે, મોહતરમા ગુલશનબેન રશીદ ઉમરજી સાહેબ USA, જનાબ રશીદ સુલેમાન ઉમરજી સાહેબ USA, જનાબ મોહમ્મદ ઇકબાલ ઇસ્માઇલ બાંગી સાહેબ જેઓ આપણા સેક્રેટરી સાહેબના નાના ભાઈ છે દુબઈ, જનાબ ઇબ્રાહીમભાઈ લુલાદ સાહેબ મોન્ટ્રિયલ કેનેડા, જનાબ અજીઝભાઈ ઉનિયા સાહેબ બર્મિંગહામ UK, જનાબ ઇબ્રાહીમ સાજીભાઈ મહેમાન સાહેબ હાલ મલાવી મોટામિયા માંગરોલ, જનાબ દાઉદભાઈ બાંગી સાહેબ તેઓ પણ મહેમૂદભાઈ સાહેબના ભાઈ છે જર્મની, મુફ્તી અબ્દુલ્લા પટેલ સાહેબ હાંસોટ, જનાબ યુસુફ કાસમ મહેમાન સાહેબ લેસ્ટર UK, જનાબ અયુબભાઈ પાનભાયા સાહેબ કેનેડા, જનાબ યુસુફ એમ સિદ્ધાર્થ સાહેબ થાલાવાલા લેસ્ટર UK, જનાબ મોહમ્મદ ઇકબાલ દાદાભાઈ સાહેબ નનીટન UK, જનાબ મોહમ્મદ યુસુફ દાદવત સાહેબ મુંબઈ, જનાબ સલીમ હસનજી પટેલ સાહેબ વોલસોલ UK, જનાબ ફારૂક અહમદ રઝા કાજી સાહેબ કેનેડા, જનાબ શબ્બીરભાઈ દાદી સાહેબ UK, જનાબ ઇસ્માઇલભાઈ દાદી સાહેબ UK તથા જનાબ ગુલામભાઈ લુણત સાહેબ UK. આ સૌ સાહેબોએ આજના અધિવેશનની તેમજ સોસાયટીની કામયાબી માટે દુઆ કરી છે અને શુભેચ્છાઓ પાઠવી છે. અસ્સલામુ અલૈકુમ. શુક્રિયા પ્રિન્સિપાલ સુલેમાન મંગલા સાહેબ. હવે ધી સુરતી સુન્ની વોરા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની 65મી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી શરૂ કરીએ. હું સોસાયટીના પ્રમુખ જનાબ MM પટેલ સાહેબને વિનંતી કરીશ કે હવે પછીની કાર્યવાહી એ એજન્ડા મુજબ શરૂ કરે. આજના આપણા 65મા અધિવેશનની એજન્ડા મુજબ આપણે કામ શરૂ કરીએ છીએ. એજન્ડાનો પ્રથમ કામ છે 64મા વાર્ષિક જનરલ મીટિંગ વોરા સમાચાર 2012ના અંકમાં પ્રગટ કરવામાં આવી છે તેને બહાલી આપવા બાબત. 64ની જનરલ મીટિંગ જે આપણે આગળ મળી હતી તે બધો અહેવાલ આપ્યો છે, એને બહાલી આપવાની હોય તો મંજૂર કરવામાં આવે તો આપણે આગળ જઈએ. અલ્હમ્દુલિલ્લાહ આપણે એજન્ડાનું પ્રથમ કામ પૂરું થાય છે. એજન્ડાનું બીજું કામ છે સને 2011-12નો સોસાયટીનો વાર્ષિક અહેવાલ વાંચનમાં લઈ મંજૂરી આપવા બાબત. સોસાયટીનો વાર્ષિક અહેવાલ અમારા મુરબ્બી જનાબ મહેમૂદભાઈ બાંગી સાહેબ રજૂ કરશે.
તે આપ મંજૂર કરવા આપને ભલામણ કરું છું.